સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. પરમ પૂજ્ય મુનિરાજ હર્ષ બોધિ વિજયજી મહાસાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. સાધ્વીજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના. ઉપસ્થિત વડીલો, ભાઈઓ તથા બહેનો, લબ્ધિ અને સિદ્ધિ તમારી વિશ્વનું મંગલ કરે. સૂર્ય મંત્ર આરાધન થકી કલ્યાણ માળા વિસ્તરે. રાજા તમે અને શ્રી સંગ રહે તમારે આશરે. હે ગુરુ ભગવંતો તમારા શરણમાં રાખો મને. લોચન તમારા અમૃત કુંડો છે દયા રસના ભર્યા. મુખડું તમારું જ્યાં ખુલ્યું ત્યાં ફૂલડા મગમગ ખર્યા. સંયમ અને સ્વાધ્યાયમાં તન મન વચન જોડ્યા તમે. હે સાધુ ભગવંતો તમારી સાધનાને નમન હો. પરમેષ્ઠીના પંચમ પદે છે જેહની પર સ્થાપના. દ્વિતીય પદને પામવા કરે નિત નવનવી સાધના. તપ ત્યાગ અને વૈરાગ્યના રંગોથી પૂરતા આંગણા. અર્યંત સ્થાપિત સકલ સંઘને ભાવથી કરો વંદના. અર્યંત સ્થાપિત સકલ સંઘને ભાવથી કરો વંદના. जिंदगी जब तक है धर्म करके मजा लीजिए. चांद तारों से दामन सजा लीजिए. पर संघ में पधारे साधु भगवंत और साध्वी जी भगवंतों के लिए एक बार जोरदार तालियां बजा दीजिए. खरेखर नाना नाना बाळकोए खूब सुंदर मजानी वेशभूषा, एमनी पण खूब खूब अनुमोदना. एमने तैयार करनार माताओं बहनों खूब खूब अनुमोदना. भाईओ दरेकनी खूब खूब अनुमोदना. खूब उत्साहपूर्वक આપણે ચાતુર્માસનો પ્રવેશ થયો. એક નાનકડું બાળક, ઉંમર હશે એની 8-9 વર્ષની, અને માતા સાથે બજારમાં ખરીદી કરવા માટે જાય છે. આ બાળક બહુ જ ઇન્ટેલિજન્ટ, બહુ જ હાજર જવાબી અને હોશિયાર પણ એટલો. આ બાળક એક વખત ચોકલેટ ખાતો હતો, એટલે કોઈ ભાઈ ત્યાંથી પસાર થતા હતા, એને સલાહ આપી. આપણે ત્યાં સલાહ આપવી એક બહુ સહજ વસ્તુ છે. તો સલાહ આપી કે બેટા ચોકલેટ ના ખવાય, ચોકલેટ ખાવાથી દાંત ખરાબ થઈ જાય. આ છોકરો એક જ વાક્ય બોલ્યો કે અંકલ, મારા દાદા 105 વર્ષ જીવ્યા. તો કે ચોકલેટ ખાતા હતા? તો કે ના, પારકી પંચાયતમાં નહોતા પડતા. કે દાંત મારા, ચોકલેટ મારી, હું મારા બાપાનો, આ ત્રણેયમાં તમારું કંઈ ઇન્વેસ્ટમેન્ટ ખરું? તો પછી ચાલતા થાવ. સ્કૂલમાં શિક્ષકે બાળકને ઊભો કર્યો, આ બાળકને, કે બેટા સત્ય અને ભ્રમ આ બંનેમાં તફાવત શું છે? તરત જ જવાબ કે સાહેબ, તમે ભણાવો છો એ સત્ય છે, પણ તમે જો એવું માનતા હોય કે અમે ભણીએ છીએ તમારો ભ્રમ છે. બીજા દિવસે ઊભો કર્યો કે બેટા, હું તારા જેવડી ઉંમરનો હતો ને ત્યારે કડકડાટ અંગ્રેજી બોલતો હતો, એટલે તમને કોઈક સારા સાહેબ ભણાવતા હશે. આવો બાળક ઇન્ટેલિજન્ટ એની માતા સાથે બજારની અંદર જાય છે, અને માતા પણ એટલી જ હોશિયાર. આ બેન એક વખત એના પતિને કીધું કે આજે કામવાળી બાઈ નથી આવી, તમે વાસણ કરી નાખો ને હું તમને 200 રૂપિયા આપીશ. પતિ કે તું કરી નાખ, હું તને 500 આપીશ. પત્ની કે તમે કરી નાખો, હું 1000 રૂપિયા આપીશ. પતિ કે તું કરી નાખ, તને 2000 રૂપિયા આપીશ. તો કે લાવો 2000 રૂપિયા. 2000 રૂપિયા પતિ પાસેથી લેશે. ત્યાં જ દિયર રસોડામાંથી આવે છે, ભાભી વાસણ ઘસાઈ ગયા, લાવો 200 રૂપિયા. એટલે 2000માંથી 500 રૂપિયા દિયરને આપે છે. દિયર કહે છે, ભાભી તમે તો ખૂબ ઉદાર છો ને અમારા ભાઈ તો કેટલા બધા કંજૂસ છે. આવી માતા એની દીકરા સાથે બજારની અંદર જાય છે ખરીદી કરવા માટે, અને એક દુકાનથી ઘણી બધી ખરીદી કરે છે. તે દુકાનદાર ખૂબ ખુશ થઈ જાય છે અને છોકરાને બોલાવે છે, અને ચોકલેટનો ડબ્બો એની સામે ધરે છે અને કહે છે, લે બેટા, આમાંથી તારે જેટલી પણ ચોકલેટ જોઈએ ને એટલી લઈ લે.